ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 માં વિજ્ઞાનનો પાઠ નંબર 10 તરુણાવસ્થા તરફ વિષયનો અભ્યાસ કરવાનો છે। તો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીશું। આપણને બધાને ખબર છે કે પેઢી દર વધારવા એટલે કે મનુષ્ય જાતિનું સતત અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનનની આવશ્યકતા છે અને પ્રજનન છે એ કોઈ એક ચોક્કસ અવધિના ગાળામાં શરૂઆત થાય છે। હવે તેના માટે અમુક ઉંમરે કેટલાક ફેરફાર આવે છે। તો એ ફેરફાર શું છે, કઈ ઉંમરે આવે છે, છોકરીઓમાં એનું પ્રમાણ કેટલું હોય છે, છોકરાઓમાં એનું પ્રમાણ કેટલું છે, તે બધા જ વિષયનો આપણે આજે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે। તો જન્મના સમયથી જે વૃદ્ધિ છે એ તો સતત ચાલુ જ હોય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપથી વધારો થાય છે। આપણને બધાને ખ્યાલ છે કે આપણે જન્મી છીએ ત્યારથી આપણો વૃદ્ધિનો ક્રમાંક સતત ચાલતો રહે છે। આપણે અચાનક નથી મોટા થઈ જતા કે જન્મ્યા અને અચાનક મોટા થઈ ગયા, ના, ટાઈમ ટુ ટાઈમ વૃદ્ધિ પ્રમાણે આપણા શરીરની અંદર અમુક બદલાવ આવે છે અને એ પ્રમાણે આપણો વૃદ્ધિ દર સતત ચાલુ હોય છે। પણ આપણે જ્યારે જન્મી છીએ ત્યારથી લઈને કે જ્યારે આપણે 10 કે 11 વર્ષના થઈએ ને ત્યાં સુધી આપણી વૃદ્ધિ ધીરે ધીરે થતી હોય છે, પણ જેવા જ આપણે 10 કે 11 વર્ષ પછીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન અંદર આપણા શરીરની અંદર અમુક ફેરફાર આવે છે જે ખૂબ જ ઝડપથી હોય છે। એકાએક ઝડપી ફેરફાર થાય છે અને વૃદ્ધિ દેખાવા લાગે છે। શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે। તે એ બાબતનો સંકેત આપે છે કે હવે આપણે બાળક નથી રહ્યા, પરંતુ તમે હવે પુખ્ત અવસ્થામાં પ્રવેશ કરો છો। વૃદ્ધિ એ કુદરતી પ્રક્રિયા છે। જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહેવામાં આવે છે। જ્યારે તમે તરુણાવસ્થામાં પહોંચો છો ત્યારે તમે પ્રજનનની પરિપક્વતાને પ્રાપ્ત કરો છો, એટલે તમારી અંદર એવા સિમ્પટમ્સ, અમુક એવા લક્ષણો જન્મે છે કે જે કહે છે કે હવે તમે તરુણ થઈ ગયા છો। તો આ જે તરુણાવસ્થા છે એની શરૂઆત ક્યારે થાય છે? તો તરુણાવસ્થાની શરૂઆત લગભગ 11 વર્ષથી શરૂ થાય છે અને 18 કે 19 વર્ષ સુધી રહે છે। એટલે તરુણાવસ્થા છે ને એ તમે 11 વર્ષના હો એ 11 વર્ષથી શરૂ થાય અને જ્યારે તમે 18 કે પછી 19મા વર્ષે પહોંચો ને ત્યારે ત્યાં સુધી આ તરુણાવસ્થાનો જે કાળ છે એ ચાલુ રહે છે। આ અવધિ તરુણ કહેવાતી હોવાથી આ અવધિને શું કહેવાય? તરુણાવધિ કહેવામાં આવે છે। તે અવસ્થા બાળકોને તરુણ પણ કહેવામાં આવે છે। છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1-2 વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે। તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે। શું કહે છે કે છોકરાઓ અને છોકરીના પ્રમાણમાં આ જે તરુણાવસ્થા છે ને એ છોકરીઓમાં વહેલી શરૂઆત થઈ જાય, જ્યારે છોકરાઓમાં આ તરુણાવસ્થાની જે અવધિ છે ને એટલે કે તરુણાવસ્થાની શરૂઆત એ શું થાય છે તો કે થોડીક વહેલા થાય છે કે એની અંદર છોકરાઓની સાપેક્ષમાં છોકરી હોય ને એની અંદર તરુણાવસ્થાના જે લક્ષણો હોય ને એ પહેલા પ્રભાવિત થાય, પહેલા દેખાઈ આવે છે। તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે। આ બદલાવ યૌનારંભનો સંકેત છે। તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે કે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ। તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌનારંભ સમાપ્ત થઈ જાય છે। હવે
જે આપણા માતા પિતા તરફથી આપણને જે વારસો મળેલો હોય છે એના અનુસંધાને એમાં થોડો ઘણો ફેરફાર હોય છે કે ધારો કે કોઈ એક વ્યક્તિ છે એ 18 વર્ષ સુધીની મહત્તમ ઊંચાઈએ પ્રાપ્ત કરી દીધી, બરાબર, તો શું કહે છે કે તમારી જે ઊંચાઈ છે ને એ અમુક સમયગાળા દરમિયાન સુધી વધે છે, પછી નથી વધતી. જો એવું હોત કે જેમ જેમ આપણી વૃદ્ધિ થતી જાય એમ એમ આપણે ઊંચાઈ દરમાં વધારો થતો હોત તો પછી આપણે 50 વર્ષના પહોંચે તો પછી આપણે કેટલા બધા ઊંચા થઈ જાત ને. પણ એવું નથી હોતું કે તમે જેમ જેમ વૃદ્ધિ પામો છો એમ એમ સતત તમારી ઊંચાઈમાં વર્ષે ને વર્ષે વધારો થાય. વર્ષે ને વર્ષે વધારો થાય છે, પણ ક્યાં સુધી? તો કે 18 થી 19 વર્ષ સુધી. તમે 18 થી 19 વર્ષ સુધી પહોંચો ત્યાં સુધીમાં તમારી જે હાઈટ છે એમાં વધારો થાય, પછી એ વૃદ્ધિની અંદર શું થાય છે તો કે અટકાવ આવી જાય છે. ત્યારબાદ છે શારીરિક આકારમાં બદલાવ. પહેલી વાત કરી હતી આપણે ઊંચાઈમાં. હવે આપણે વાત કરવાની છે શારીરિક આકારમાં બદલાવ. એટલે કે તમારો જે શરીરનો જે આકાર છે ને એ સુંદર બનતો જાય, એમાં ફેરફાર આવે. તો કે કેવા પ્રકારના? તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીઓના ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીમાં વધારે પહોળા હોય છે. તેનું કારણ એ છે કે તેઓ યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થાય છે, જ્યારે છોકરીઓમાં કમરનો નીચેનો ભાગ પહોળો થાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુનો વિકાસ છોકરીઓની સરખામણીમાં વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. શું કહે છે કે શારીરિક આકારમાં બદલાવ એટલે કેવો? તો કે તમે 10 થી 11 વર્ષના હોય ને ત્યાં સુધી તમારો ખભાનો ભાગ એને નોર્મલી હોય છોકરાઓમાં. જ્યારે તમે તરુણાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છો, યૌવનારંભની શરૂઆત છે, તો શું થાય તો કે તમારો આ જે ખભાનો વિસ્તાર છે ને એ પહોળો થાય. તમારા શરીરની અંદર આવેલા જે પણ કઈ હાડકાં છે ને એની પહોળાઈમાં વધારો થાય છે. જ્યારે છોકરીઓની અંદર એના છાતીના ભાગમાં વધારો થાય છે. એટલે આ શું છે તો કે યૌવનારંભના શારીરિક આકારમાં થતો બદલાવ છે. ત્યારબાદ આપણે ત્રીજી વસ્તુની વાત કરીએ, અવાજમાં બદલાવ. ઘણીવાર આપણે જોઈએ કે નાના છોકરા હોય ને, કોઈ નાનો છોકરો હોય તો એનો અવાજ બહુ જ આપણને મીઠો લાગે, એકદમ ધીરો અને તીવ્ર અવાજ હોય. પણ જ્યારે જ્યારે જેમ જેમ એની વૃદ્ધિમાં વધારો થાય ને એમ એમ એનો અવાજ વધારે ધીરો થતો જાય અને યૌવનારંભમાં પ્રવેશ કરતા કરતા એના અવાજમાં સાવ બદલાવ આવી જાય છે. તો કેવો બદલાવ એ આપણે જોઈએ. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? યૌવનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટીની વૃદ્ધિમાં શરૂઆત થાય છે. છોકરાઓમાં સ્વરપેટીનો વિકાસ અપેક્ષાકૃત મોટી થતી જાય છે અને છોકરીઓમાં સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે. એટલે કેવા શું માંગે છે કે અવાજમાં બદલાવ એટલે શું? તો કે જ્યારે યૌવનારંભના કાળ સુધી જ્યારે કોઈ બાળક પહોંચે છે તો છોકરાઓની અંદર શું થાય છે તો કે એની જે સ્વરપેટી છે ને એ સ્વરપેટીનો ભાગ પહોળો થતો જાય છે અને પહોળો થતો થતો એ શું આવે છે બહાર ઉપસી આવે છે, જેને શું કીધું છે તો કે કંઠમણી. અને છોકરીઓમાં શું હોય તો કે છોકરાઓની સાપેક્ષમાં છોકરીઓની અંદર આ જે સ્વરપેટી હોય એ એટલી બધી વધારે પહોળી નથી થતી.
વૃદ્ધિ છે એ સતત વધે, જેના કારણે એનો અવાજ શું થાય છે, ઘોઘરો થઈ જાય છે અને અમુક ટાઈમ પછી એ પાછો એની મૂળ કન્ડિશન ઉપર આવી જાય છે. તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર એક આકૃતિ આપેલી છે જેમાં કંઠમણી, જેને વૈજ્ઞાનિક ભાષામાં આપણે કહીએ એટમ્સ એપલ કીધું છે, બરાબર. આપણા ગળાનો જે ભાગ હોય, ખાસ કરીને છોકરીઓમાં કંઠમણી નથી દેખાતી, કારણ કે શું થાય છે તો કે એની જે સ્વરપેટીનો જે વિકાસ છે ને એ છોકરાઓની સાપેક્ષમાં આટલો બધો નથી હોતો. એની સ્વરપેટી નોર્મલી દેખાય, જ્યારે છોકરાઓમાં અમુકમાં સ્વરપેટી એ કંઠમણી છે તમને બહાર ઉછેરી દેખાય. કેમ તો કે એની જે સ્વરપેટીનું જે વિકાસ છે ને એ અનિયંત્રિત છે, એટલા માટે. હવે એ સિવાયના કેટલાક ફેરફારો છે, એમાં છે પ્રસ્વેદન અને તેલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. શું કહે છે કે પ્રસ્વેદન અને તેલ ગ્રંથિ. પ્રસ્વેદન એટલે કે પરસેવો. નોર્મલી નાના બાળકને પરસેવો આટલો બધો ન થાય, જ્યારે તે તરુણ અવસ્થામાં પહોંચે ત્યારે જેની પ્રસ્વેદન ગ્રંથિમાં વધારો થાય ને, જે વિકાસ એ નાના હોય ત્યારે નથી હોતો. પ્રસ્વેદન અને તેલ ગ્રંથિનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોડલીઓ અને ખીલ વગેરે થવા લાગે છે. શું કીધું કે પ્રસ્વેદન ગ્રંથિ એટલે કે તો પરસેવામાં વધારો અને તેલ ગ્રંથિ યૌનારંભમાં પહોંચતા અમુકને ખીલ થવા લાગે છે. કેમ તો કે એનું કારણ કે આપણા શરીરની અંદર જે તેલ ગ્રંથિઓ છે ને એ તેલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં એકાએક વધારો થાય છે, જેના કારણે આપણને મોઢામાં પિમ્પલ્સ, મોઢાની ઉપર જે આપણો સ્કિનનો ઉપરનો જે ભાગ છે ગાલનો, ત્યાં પિમ્પલ્સ આપણને થવા લાગે છે. શાના કારણે? તો આ બધા ફેરફારના કારણે. ત્યારબાદ છે પ્રજનન અંગોનો વિકાસ. પ્રજનન અંગોનો વિકાસ તો કે આ અવસ્થા દરમિયાન પ્રજનન અંગોમાં વિકાસ થાય છે. તો કે કેવી રીતે? માનવ પ્રજનન અંગોના દરમિયાન યૌનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ અને શિશ્ન પૂર્ણતમ વિકાસ પામે છે, જ્યારે શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે અને છોકરીઓમાં અંડપિંડમાં શું થાય છે, એના કદમાં વધારો જોવા મળે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અને અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવા લાગે છે. તો શું કહે છે કે પ્રજનન અંગોના વિકાસમાં એક નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ. હવે નર પ્રજનન અંગ એટલે કે શુક્રપિંડ. નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગની વાત કરી કે નર પ્રજનન અંગ એટલે કે શુક્રપિંડ અને શિશ્નની અંદર શું થાય છે, એનો પૂર્ણતમ વિકાસ થાય છે અને માદા પ્રજનન અંગ એટલે કે અંડપિંડનો વિકાસ
વિકાસ થાય છે। તો આ દરમિયાન શું થાય છે તો કે શુક્રપિંડમાંથી શુક્રકોષનો સ્ત્રાવ થાય છે અને અંડપિંડમાંથી અંડકોષનો સ્ત્રાવ થાય છે। ત્યારબાદ છે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરવી। જ્યારે આપણે તરુણાવસ્થા તરફ પ્રવેશ કરી ચૂક્યા હોય ને ત્યારે આપણું મગજ અમુક વસ્તુઓને વિચારતું થઈ જાય છે। શા માટે તો કે આપણા અંદર આવેલા જે બદલાવ છે એ આપણને અમુક બાબતો વિચારવા ઉપર મજબૂર કરી દે છે। તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની અવસ્થા પણ છે। પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે। તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે અને તેના વિચારવામાં વધારે સમય લે છે। નોર્મલી આપણે નાના હોય ને તો આપણને ગમે તે કપડાં પહેરાય આપણે જગા રહે, પણ જેમ જેમ આપણે મોટા થઈને આ અવસ્થામાં પહોંચીએ ને એટલે આપણે આપણી જાત પ્રત્યે સજાગ થવા લાગીએ કે ના હું આવા કપડાં પહેરીશ તો કેવું થશે, કોઈ શું કહેશે, કોઈ શું વિચારશે। તો આ બધી વસ્તુ જે આપણે વિચારીએ છીએ એ શું છે તો કે આ અવસ્થા દરમિયાન આપણા માનસિક જે પરિપક્વતા આવે છે તેને અનુલક્ષીને છે, જેમાં તેમાં મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે। ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે, ક્યારેક પોતાને અસુરક્ષિત અનુભવે છે। પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી। આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થાય છે। હવે આ બધા બદલાવ આવવાના કારણે આપણને મનમાં ઘણા પ્રશ્નો થાય કે મારી ઊંચાઈ વધવા લાગી, મારો અવાજ, આ ઘણા બધા પ્રશ્નો આપણા મગજની અંદર ફરે છે। પણ આ બધી કુદરતી ક્રિયા છે જે સમયાંતરે આપણા શરીરમાં થવાની જ છે, બરાબર। તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે તરુણાવસ્થા એટલે શું તો કે 11 વર્ષથી શરૂ થઈને 18 થી 19 વર્ષના તમે જ્યાં સુધી થાઓ છો એ આખી અવસ્થા તમારી તરુણાવસ્થા
વાળ ઉગવા લાગે છે. હવે તરુણાવસ્થામાં પહોંચતા પહોંચતા ઘણા બધા અંતસ્ત્રાવો હોય છે. એમાંનો ગૌણ જાતીય, જ્યારે આપણે ગૌણ જાતીય લક્ષણની વાત કરીએ છીએ કે ભાઈ ગૌણ જાતીય લક્ષણ એટલે એવા લક્ષણ કે એક છોકરાને અને એક છોકરીને બંનેને અલગ પાડે કે તારી અંદર આ લક્ષણ છે, આની અંદર આ લક્ષણ છે. એ ચોક્કસ લક્ષણને આધારે જે આપણે અલગ પાડીએ એને આપણે ગૌણ જાતીય લક્ષણ કીધું. તો આ સિવાયનો બીજો એક ગૌણ જાતીય લક્ષણ છે કે જે નર અંતસ્ત્રાવ છે. નર એટલે એક છોકરો અને માદા અંતસ્ત્રાવ એટલે કે છોકરી. તો નર અંતસ્ત્રાવ તો કે કયો? તો ટેસ્ટોસ્ટેરોન અને માદા અંતસ્ત્રાવ એટલે તો કે ઈસ્ટ્રોજન. બરાબર? આ બે વસ્તુ નરને અને માદાને એકબીજાથી અલગ પાડે છે. કેમ કે નરની અંદર હંમેશા ટેસ્ટોસ્ટેરોનનો જ અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જ્યારે માદાની અંદર ઈસ્ટ્રોજનનો ઉત્પન્ન થાય છે. તો આપણે જોઈએ તરુણાવસ્થા થતા આ બદલાવ અંતસ્ત્રાવ દ્વારા નિયંત્રિત થાય છે. આ અંતસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. બરાબર? અંતસ્ત્રાવ એટલે શું? તો કે અંતસ્ત્રાવ એટલે કે આપણા શરીરની અંદર ઉત્પન્ન થતો એક રાસાયણિક પદાર્થ. યૌવનારંભની સાથે શુક્રપિંડ નર અંતસ્ત્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ શરૂ કરી દે છે. આ અંતસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે અને છોકરીઓમાં અંડપિંડ માદા અંતસ્ત્રાવ એટલે કે ઈસ્ટ્રોજન ઉત્પન્ન કરે છે, જે એની સ્તનગ્રંથિમાં વિકાસ કરે છે. દૂધસ્ત્રાવી ગ્રંથિઓ વિકસિત થાય છે અને આ બંને અંતસ્ત્રાવ એટલે કે અંતસ્ત્રાવના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતસ્ત્રાવ દ્વારા કહેવાય છે. એટલે જે અંતસ્ત્રાવ દ્વારા થાય છે એને શું કીધું? પિટ્યુટરી ગ્રંથિ. એટલે આપણને કીધું કે શુક્રપિંડ છે એ નર અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, તો એની અંદર એ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે, જે અમુક લક્ષણોને પ્રભાવિત કરે છે, જેમ કે બગલના અને દાઢી મૂછના વાળ આવવા. એવી જ રીતે માદા અંતસ્ત્રાવ એટલે કે અંડપિંડ છે એ માદા અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જે અંતસ્ત્રાવનું નામ છે ઈસ્ટ્રોજન. તો તે શું ઉત્પન્ન કરે છે? તો કે સ્તન ગ્રંથિમાં વિકાસ થવો એ બધો ઈસ્ટ્રોજનને કારણે છે. અને બધા જે અંતસ્ત્રાવો છે એનું કોઈ એક હેન્ડલિંગ હોય, તો એ અંતસ્ત્રાવનું હેન્ડલિંગ ક્યાં થાય છે? તો કે આ બધા અંતસ્ત્રાવનું હેન્ડલિંગ પિટ્યુટરી ગ્રંથિના અંદર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગૌણ જાતીય લક્ષણ. ખાસ કરીને ગૌણ જાતીય લક્ષણ એટલે શું? તો કે છોકરાઓ અને છોકરીમાં અમુક જે અસમાનતા છે એને જે જુદા પાડે છે એ ગૌણ જાતીય લક્ષણ. અને માદા અંતસ્ત્રાવ અને નર અંતસ્ત્રાવ એ કયા અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેના નામ યાદ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીના ટોપિકની અંદર જે કંઈ પણ શીખ્યા છીએ એમાંથી અમુક જે પ્રશ્નો કાઢેલા છે, જે તમારે તમારા જે બુક છે હોમવર્કની એની અંદર સારી રીતે લખવાના છે. તો આપણે એક પછી એક બધા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ અને એની અંદર શું આવે એ હું તમને એકવાર ઉપર છેલ્લું સમજાવી દઉં. પહેલો પ્રશ્ન છે તરુણાવસ્થાની વ્યાખ્યા આપો. તો તમે અત્યાર સુધીનો જે પાઠ ભણ્યો ને એમાં તરુણાવસ્થા શું, ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂરી થાય છે એનો ઉલ્લેખ કર્યો છે. તો આ પ્રશ્નની અંદર તરુણાવસ્થા ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂરી થાય છે, એ અવસ્થા દરમિયાન કયા કયા ફેરફાર આવે છે, કે તમે કહી શકો કે ના ભાઈ આ તરુણાવસ્થા છે, તો તમારે આની અંદર લક્ષણો લખવાના છે. ત્યારબાદ છે યૌવનારંભમાં થતા ફેરફાર લખો. તો ઊંચાઈમાં વધારો, શારીરિક પરિપક્વતામાં વધારો, પ્રજનન ક્ષમતામાં વધારો, તમારો જે અવાજ છે, તમારી માનસિક બૌદ્ધિક ક્ષમતામાં પરિપક્વતા છે, પ્રસ્વેદન ગ્રંથિ છે, તેલ ગ્રંથિ છે, એમાં જે કંઈ પણ ફેરફાર થાય છે, તમને જે ટોપિક યાદ આવે એ બધા ફેરફાર તમારે આની અંદર લખવાના છે. ફેરફાર તો લખવાના, જેમ કે ઊંચાઈમાં વધારો, આ એક ફેરફાર છે, તો એક એક્ઝામ્પલ આપીને લખવાનું કે ભાઈ ઊંચાઈમાં ફેરફાર છે તો કેવી રીતે. પછી પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે તો કે કેવી રીતે. ત્યારબાદ જેટલા પણ છે તમારી માનસિક અને બૌદ્ધિક પરિપક્વતા, તમે માનસિક રીતે પરિપક્વ છો તો એ એક ફેરફાર થયો, પણ એ પરિપક્વતાના કારણે શું સિમ્પટમ્સ જોવા મળે એ બધું એક એક પોઈન્ટ તમારે આમાં ઉમેરવું જવાનું છે. ત્રીજું છે
છે ટેસ્ટોસ્ટેરોન અને માદા અંતઃસ્ત્રાવ જે અંડપીંડની અંદર ઉત્પન્ન થાય છે જેનું નામ છે ઇસ્ટ્રોજન. અને છેલ્લો પ્રશ્ન ચોથો, ગૌણ જાતીય લક્ષણો એટલે શું? તો કે એવા લક્ષણ જે એક માદાને અને એક નરને એટલે કે એક છોકરાને અને એક છોકરીને એકબીજાથી જુદા પાડે એ જે લક્ષણો છે એ ગૌણ જાતીય લક્ષણ છે. હવે કયા લક્ષણ એ મેં તમને સમજાવેલા છે તો તમે જોઈ લેજો કે કયા એવા લક્ષણ છે જે એક છોકરાને એટલે કે નર અને માદાને એકબીજાથી જુદા પાડે છે. તો આ બધા પ્રશ્નોના જવાબ તમે વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી નાખજો.